મારી વહુ અંજલિને તેની ઓફિસમાં ખૂબ મોટી પ્રગતિ મળી હતી અને આ સમાચારથી આખા ઘરનું વાતાવરણ બદલાઈ ગયું હતું. તે છેલ્લા કેટલાય મહિનાઓથી તેની કંપનીમાં સખત મહેનત કરી રહી હતી અને અંતે તેના વરિષ્ઠ અધિકારીઓએ તેની પ્રતિભા ઓળખીને તેને ઊંચા પદ પર નિયુક્ત કરી હતી. જ્યારે તે ઘરે આવી અને તેણે આ ખુશખબર સંભળાવી ત્યારે તેના ચહેરા પર એક અજીબ અહંકાર અને ગર્વ સ્પષ્ટ દેખાતો હતો. તેના માટે આ માત્ર પદોન્નતિ નહોતી, પરંતુ તેની શક્તિ અને પ્રભાવમાં થનારો એક મોટો વધારો હતો. ઘરના ખૂણે ખૂણે તેની સફળતાનો ગુંજરાવ સંભળાતો હતો અને અંજલિને લાગતું હતું કે હવે તેની જિંદગી એક નવી દિશામાં વળી ગઈ છે, જ્યાં તે બધાની મુખ્ય હશે. પોતાની આ શાનદાર સફળતાની ઉજવણી કરવા માટે તેણે આખા પરિવારને શહેરની એક ખૂબ જ પ્રતિષ્ઠિત અને મોંઘી હોટલમાં લઈ જવાનો નિર્ણય કર્યો, જેથી તેઓ બધા મળીને આ સિદ્ધિનો આનંદ માણી શકે. અંજલિએ આ પાર્ટીમાં ઘરના દરેક સભ્યને બોલાવ્યા. એટલું જ નહીં, પણ તેના પિયરના લોકોને પણ ખાસ આમંત્રણ આપ્યું, પરંતુ તેણે મને એકવાર પણ સાથે ચાલવા માટે પૂછ્યું નહીં. તેણે તેના પતિ દીપક, બાળકો અને તેના માતા-પિતા સાથે જવાની પૂરી યોજના વિગતવાર તૈયાર કરી હતી, પણ મારી હાજરી તેને કદાચ તે ખાસ પળમાં બોજ લાગી રહી હતી. જ્યારે તેઓ સજી ધજીને બહાર જવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે હું ત્યાં ઊભી રહીને બધું ચૂપચાપ જોતી રહી. પણ કોઈએ પાછળ ફરીને એમ ન કહ્યું કે માં, તમે પણ અમારી સાથે ચાલો. તે પળે મને એવું લાગ્યું જાણે હું તે પરિવારનો હિસ્સો જ નથી, પણ એક એવી ફાલતુ પરછાઈ છું જેની હવે કોઈને જરૂર નથી. તેમના ગયાના કલાકો પછી જ્યારે ઘરની શાંતિ મને ખાંડવા લાગી, ત્યારે અચાનક મારા ફોનની ઘંટી વાગી અને મને અંજલિનો એક સંદેશ મળ્યો, જેમાં લખ્યું હતું કે સાસુમાં, તમને યાદ હશે કે ફ્રીજમાં કાલનું વધેલું ખાવાનું રાખ્યું છે, તે ગરમ કરીને ખાઈ લેજો અને તેને જરા પણ બગાડશો નહીં. તે શબ્દો વાંચીને મારું મન ભરાઈ આવ્યું, કારણ કે એક બાજુ તેઓ શહેરની સૌથી મોંઘી હોટેલમાં મિજબાની માણી રહ્યા હતા અને બીજી બાજુ મને વાસી ખોરાક ખાવાની સલાહ આપવામાં આવી રહી હતી. અંજલિનો આ સંદેશ માત્ર ખાવા વિશે નહોતો, પણ તે મને મારી લાયકાત યાદ અપાવવાનું એક માધ્યમ હતું કે આ ઘરમાં મારું સ્થાન ક્યાં છે. તેની વાતોમાં જે સૂક્ષ્મતા અને આદેશ આપવાનો લહેજો હતો, તેણે મારા આત્મસન્માનને ઊંડી ઈજા પહોંચાડી હતી અને મને મારી સ્થિતિ પર રડવું આવતું હતું. મેં તે સંદેશ વાંચ્યો અને લાંબો સમય વિચાર્યા પછી કોઈ પણ વિરોધ કે ફરિયાદ વગર બસ એક નાનો જવાબ લખી દીધો કે ઠીક છે. મારા તે એક શબ્દમાં મારો બધો જ દર્દ, મારી શાંતિ અને મારો તે નિર્ણય છુપાયેલો હતો, જે મેં તે જ પળે મનમાં લઈ લીધો હતો. હું અંજલિને કોઈ લાંબો જવાબ આપીને મારું અપમાન વધુ વધારવા માંગતી નહોતી, તેથી મેં ખૂબ જ સાધારણ રીતે તેની વાત માની લીધી. તે ઠીક છે પાછળ એક એવી સ્ત્રીની હાર છુપાયેલી હતી, જેણે પોતાની આખી જિંદગી તે પરિવારના નામે કરી દીધી હતી, પણ બદલામાં તેને માત્ર વાસી ખોરાક અને એકલતા મળી હતી. મારો તે જવાબ અંજલિ માટે કદાચ ખૂબ સામાન્ય હતો, પણ મારા માટે તે એ સંબંધના અંતની પહેલી દસ્તક હતી, જે હવે પૂરી રીતે તૂટી ચૂક્યો હતો. તે પછી મેં ખૂબ જ શાંતિ અને ધીરજ સાથે મારા રૂમમાં જઈને કબાટ ખોલ્યો અને મારી જૂની પેટી અને બેગ કાઢવાની શરૂઆત કરી. મેં સાવધાનીથી મારા કપડાં અને મારી તે ગણી ગાંઠી વસ્તુઓ પેક કરવાનું શરૂ કર્યું, જે ખરેખર મારી હતી અને જેને આ ઘરના વૈભવ સાથે કોઈ લેવા દેવા નહોતી. તે વખતે મારા હાથ ધ્રુજતા હતા, પણ મારો ઈરાદો મક્કમ હતો કે હવે મારે અહીં એક ક્ષણ પણ રોકાવું નથી જ્યાં મારું કોઈ સન્માન નથી. મેં મારી દરેક યાદો સાચવી લીધી જે મારી સાથે જઈ શકતી હતી અને તે ઘરને કાયમ માટે છોડવાની તૈયારી પૂરી કરી લીધી. તે રાત્રે જ્યારે આખું શહેર સૂતું હતું, હું મારા આત્મસન્માનની પોટલી બાંધીને તે ઘરની ચોખટ બહાર નીકળી ગઈ, જ્યાં મેં મારી મમતાનું બલિદાન આપ્યું હતું. તે રાત્રે જ્યારે તેઓ બધા હોટલથી પાછા ફર્યા, ત્યારે તેઓ ખૂબ ખુશ હતા, જોર જોરથી હસી રહ્યા હતા અને દારૂના નશામાં થોડા લથડતા પણ હતા. જેવા દીપકે ચાવી લગાવીને ઘરનો મુખ્ય દરવાજો ખોલ્યો અને અંદરની લાઇટો ચાલુ કરી, તેમની સામેનું દ્રશ્ય જોઈને તેઓ બધા ત્યાં જ થીજી ગયા. ઘરની અંદરની તે શાંતિ અને મારો ખાલી રૂમ જોઈને તેમના ચહેરા પરથી પેલું નશાવાળું સ્મિત પળભરમાં ગાયબ થઈ ગયું અને એક અજીબ સન્નાટો છવાઈ ગયો. અંજલિ અને દીપકે ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહોતું કે જે માને તેઓ ઘરની રખેવાળી કરનારી નોકરાણી સમજી રહ્યા હતા, તે આ રીતે શાંતિથી પોતાનો બોરિયા બિસ્તરો સમેટીને ચાલી જશે. તેમની આંખો સામે હવે એ સત્ય ઊભું હતું જેને તેઓ છેલ્લા 3 વર્ષથી અવગણી રહ્યા હતા, અને તે દ્રશ્યે તેમને અંદર સુધી હચમચાવી દીધા હતા.
રાતના 9:30 વાગી રહ્યા હતા, જ્યારે રસોડાના મેજ પર રાખેલા મારા જૂના મોબાઈલ ફોનમાં ધ્રુજારી થઈ અને મને તેની રોશની અંધારામાં ચમકતી દેખાઈ. હું તે સમયે રસોડાની એક જૂની ખુરશી પર બેઠી હતી અને સામે રાખેલા એક વાડકા ઇન્સ્ટન્ટ સૂપને મન વગર નિહાળી રહી હતી, જેને પીવાની મારી જરાય ઈચ્છા નહોતી. આખા ઘરમાં ફિનાઇલ અને ફ્લોર ક્લીનરની ગંધ આવી રહી હતી, જે મારી અક્કલતાને વધુ ઊંડી કરી રહી હતી. મેં આખો બપોરનો સમય ઘરના એક એક ખૂણાને ચમકાવવામાં, દીપકના શર્ટ પર ઇસ્ત્રી કરવામાં અને બાળકોના કપડાં વ્યવસ્થિત ગોઠવવામાં વિતાવ્યો હતો. મારા હાથમાંથી હજી પણ તે બ્લીચ અને સાબુની ગંધ આવતી હતી, જેનાથી મેં અંજલિના બાથરૂમની ટાઇલ્સ ઘસી ઘસીને સાફ કરી હતી અને મારી કમર થાકથી તૂટી રહી હતી. મેં ધ્રુજતા હાથે મારો ફોન ઉઠાવ્યો અને મારા મનમાં એક નાની આશા જાગી કે કદાચ મારા દીકરા દીપકનો ફોન હશે, જે કહેતો હશે કે તેઓ ઘરે પાછા આવી રહ્યા છે. મને લાગ્યું કે કદાચ તેઓ પોતાની ભૂલ સુધારવા માટે મને તે જે આફતમાં સામેલ થવા બોલાવી રહ્યા હશે, જ્યાં તેઓ ખુશીઓ મનાવી રહ્યા હતા. પરંતુ જેવું મેં સ્ક્રીન પર જોયું, મારી તે નાની આશા પણ ચકનાચૂર થઈ ગઈ, કારણ કે તે અંજલિનો એક રૂક્ષ સંદેશ હતો. અંજલિએ પૂરા અધિકાર સાથે મને સૂચના આપી હતી કે મારે મારી ભૂખ મટાડવા માટે ફ્રીજમાં રાખેલું જૂઠું અને વાસી ખાવાનું જ વાપરવું જોઈએ. તે સંદેશા વાંચતા જ મારી આંખો સામે ધૂંધળું છવાઈ ગયું અને મને એવું લાગ્યું જાણે કોઈએ મારા ચહેરા પર જોરદાર તમાચો માર્યો હોય. મેં અંજલિના તે કઠોર શબ્દો એકવાર, બે વાર અને પછી ત્રીજી વાર વાંચ્યા, જેથી હું સમજી શકું કે શું ખરેખર કોઈ પોતાના જ લોકો સાથે આવો વ્યવહાર કરી શકે છે. તે ક્ષણે મને મારા છાતીમાં કંઈક કિંમતી અને નાજુક તૂટતું અનુભવાયું, બરાબર તેમજ જેમ કોઈ કિંમતી ચિનાઈ માટીનો કપ પડીને ચકનાચૂર થઈ જાય. તે કપ તૂટવાનો અવાજ ભલે બહાર ન સંભળાય, પણ તેના વેરવિખેર થવાનો દર્દ અને નુકસાન માત્ર તેને જ ખબર હોય છે, જેણે તેને સાચવીને રાખ્યો હોય. મારું હૃદય હવે લાગણીઓથી ખાલી થઈ રહ્યું હતું અને મને મારી જ લાચારી પર દયા આવી રહી હતી કે મેં કોના માટે મારું બધું જ દાવ પર લગાવી દીધું હતું. તે શબ્દો પાછળ છુપાયેલી બેરુખીએ મને એ અહેસાસ કરાવી દીધો હતો કે આ ઘરની દિવાલો વચ્ચે મારું અસ્તિત્વ હવે ખતમ થઈ ગયું છે. તે માત્ર એક સાધારણ સંદેશ નહોતો, પણ તેમાં એક એવી કડવાશ અને મજાક છુપાયેલા હતા, જેને અંજલિએ શબ્દો પાછળ ખૂબ ચતુરાઈથી ઢાંકી રાખ્યા હતા. તેને સારી રીતે ખબર હતી કે જ્યારે હું આ ઘરમાં એકલી બેસીને મારા નસીબને કોસતી હોઈશ, ત્યારે તેઓ શહેરના સૌથી મોટા રેસ્ટોરન્ટમાં, રોયલ પેલેસમાં મોંઘા દારૂના જામ પી રહ્યા હશે. તે રેસ્ટોરન્ટની હાલત એવી હતી કે ત્યાંના મેનુમાં સૌથી સસ્તી ડીશની કિંમત પણ ₹6,500 ઓછી નહોતી, જે મારી આખા મહિનાની દવાઓના ખર્ચ કરતાં પણ વધારે હતી. એ જાણવા છતાં કે તે ઘરના હપ્તા ભરવામાં મારા પૈસા લાગ્યા હતા, તેઓ મને તે ઉજવણીથી દૂર રાખીને મારું અપમાન કરી રહ્યા હતા. મને એ વિચારીને બહુ દુઃખ થતું હતું કે જે દીકરાને મેં પાળી પોસીને મોટો કર્યો, તે પણ તેની પત્નીના આ હલકી હરકતમાં તેનો સાથ આપી રહ્યો હતો. મેં મારા મનને રોકવાની બહુ કોશિશ કરી, પણ પોતાની લાગણીઓ પર કાબૂ ન રાખી શકવાને કારણે મેં અંજલિનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ખોલી જ નાખ્યું. મારી આંખો સામે તે બધું જ આવી ગયું જે મને અંદરથી સળગાવી રહ્યું હતું. ત્યાં અંજલિએ તેની પ્રગતિના અનેક ફોટા અને વિડીયો શેર કર્યા હતા. સૌથી પહેલી તસવીરમાં મારો દીકરો દીપક સફેદ શર્ટમાં ખૂબ સુંદર લાગી રહ્યો હતો, તે જ શર્ટ જેની મેં આજે સવારે ખૂબ પ્રેમથી ઇસ્ત્રી કરી હતી. અંજલિએ એક લાલ રંગની સાડી પહેરી હતી અને તેના ચહેરા પર એવું સ્મિત હતું જાણે આખી દુનિયાની માલકીન તે જ હોય. તે તસવીરો જોઈને મારો જીવ બળવા લાગ્યો, કારણ કે તેમની ખુશીઓમાં મારા માટે રજ માત્ર પણ જગ્યા છોડવામાં આવી નહોતી. તસવીરોમાં મારા વહાલા પૌત્ર પૌત્રીઓ ઝીંગાના ભજીયા ખાઈ રહ્યા હતા અને કેમેરા તરફ જોઈને મજેદાર ચહેરા બનાવી રહ્યા હતા, જેનાથી તેમની ખુશી સાફ દેખાતી હતી. અંજલિની નણંદ, તેના દિયર અને તેની માતા પણ તે મોંઘી જીફાયતમાં સામેલ હતા, જે શહેરના બીજા છેડેથી ત્યાં પહોંચ્યા હતા. અંજલિની માતા, જેને તે મમ્મી કહીને બોલાવતી હતી, તે ખૂબ ગર્વથી પોતાની દીકરીની સફળતાનું વર્ણન કરી રહી હતી. જ્યારે હું ઘરની સફાઈમાં લાગેલી હતી, તે આખી મહેફિલમાં માત્ર હું જ એક એવી સભ્ય હતી જેને જાણી જોઈને પાછળ છોડી દેવામાં આવી હતી, જેથી તેમની શાનમાં કોઈ કમી ન આવે. મને એવું લાગી રહ્યું હતું કે અંજલિએ જાણી જોઈને તે તસવીરો જાહેર કરી હતી, જેથી તે મને નીચી બતાવી શકે અને પોતાની જીતનો ઢંઢેરો પીટી શકે. તે પોસ્ટર નીચે જે કેપ્શન લખ્યું હતું, તેણે તો જાણે મારા ઘા પર મીઠું ભભરાવ્યું હોય. જેમાં લખ્યું હતું,
મારી રાણીની પદોતની ઉજવણી 34 વર્ષની ઉંમરે રિજનલ મેનેજર બનનારી તે મહિલાઓના નામે જે ક્યારેક અટકતી નથી. તે પોસ્ટર પર માત્ર 20 મિનિટમાં 200થી વધુ લોકોએ લાઇક કર્યું હતું અને લોકો અંજલિના વખાણ કરી રહ્યા હતા. મેં ખૂબ જ ભારે હૈયે તે એપ બંધ કરી દીધી કારણ કે હવે મારાથી તે બધું વધુ જોયું જતું નહોતું. મને સમજાઈ ગયું હતું કે અંજલિની દુનિયામાં મારા જેવા જૂના સામાનની કોઈ કિંમત નથી, સિવાય કે હું ઘરના કામ પતાવતી રહું. મારી આંખોમાં આંસુ આવવા જ વાળા હતા કે ત્યારે જ અચાનક એક અજીબ શાંતિએ મારા ભીતર જગ્યા બનાવવાની શરૂઆત કરી. મેં મારો મોબાઈલ ફોન રસોડાના ટેબલ પર જ છોડી દીધો અને મારા ઠંડા થઈ ગયેલા સૂપના વાટકાને એકી ટસે જોવા લાગી, જે હવે પૂરી રીતે જામી ગયો હતો. તે ક્ષણે મારી સાથે કંઈક ખૂબ જ અજીબ થયું. ન તો હું જોરથી રડી, ન બૂમો પાડી અને ન મેં ગુસ્સામાં ઘરનો કોઈ સામાન તોડ્યો. મારા આખા શરીરમાં એક બરફ જેવી શાંતિ છવાઈ ગઈ, જાણે મારું શરીર તે કડવા સત્યનો સ્વીકાર કરી ચૂક્યું હતું જેને મારું મગજ અત્યાર સુધી માનવા તૈયાર નહોતું. મારું મન હવે પૂરી રીતે સ્થિર થઈ ગયું હતું અને મને સ્પષ્ટપણે તે રસ્તો દેખાવા લાગ્યો હતો જેના પર મારે હવે કદમ વધારવાના હતા. તે શાંતિમાં એક એવી તાકાત હતી જેણે મને તૂટવાને બદલે અંદરથી વધુ મજબૂત બનાવી દીધી હતી. હું ખૂબ જ ધીમી ગતિએ મારી ખુરશી પરથી ઊભી થઈ અને સીધી મારા રૂમ તરફ ચાલી ગઈ. મેં મારા કબાટનો દરવાજો ખોલ્યો અને મારા તે ગણ્યા ગાંઠિયા કપડાં જોવા લાગી જે તે મોટા ઘરમાં મારા પોતાના હતા. તે વખતે હસવા અને દારૂના જામ ટકરાવનારા તે ટેબલ પર બેઠેલો કોઈ પણ માણસ એ કલ્પના પણ નહોતી કરી શકતો કે હું શું વિચારી રહી છું. તે લોકોને લાગતું હતું કે હું હંમેશાની જેમ તેમની વાતો સહન કરી લઈશ અને કાલે સવારે ફરીથી તેમના માટે નાસ્તો તૈયાર કરીશ. પરંતુ તેઓ ખોટા હતા, કારણ કે હું છેલ્લા કેટલાક મહિનાઓથી મારા મનમાં આ પળ માટે પોતાને તૈયાર કરી રહી હતી અને આજે તે સમય આવી ગયો હતો. આ વખતે હું તેમની કોઈ વાત માનવાની નહોતી અને ન તો હું તેમના વધેલા ખાવાને ગરમ કરીને મારી ભૂખ મટાડવાની હતી. આ વખતે મારો ઈરાદો તેમના જીવનમાંથી હંમેશ માટે ગાયબ થઈ જવાનો હતો, જેથી તેમને મારી અછતનો અહેસાસ થઈ શકે. જ્યારે તેઓ તે રાત્રે દારૂના નશામાં ચૂર અને પોતાના અહંકારમાં ડૂબેલા ઘરે પાછા ફરશે તો તેમને જે મળશે તે તેમના હોશ ઉડાવવા માટે પૂરતું હશે. તેમના પણ નીચેથી જમીન સરકી જશે જ્યારે તેઓ જોશે કે જે સ્ત્રીને તેઓ નોકરાણી સમજતા હતા હવે તે તેમના નિયંત્રણ બહાર જઈ ચૂકી છે. તે ઘરના દરવાજા પાછળ સન્નાટા સિવાય તેમના સ્વાગત માટે બીજું કંઈ નહીં બચે અને એ જ તેમની સૌથી મોટી સજા હશે. પરંતુ તમે બધાએ એ જ સમજવા માટે કે મેં આટલો મોટો અને કઠોર નિર્ણય કેમ લીધો, મારે તમને મારી વાર્તાની શરૂઆતથી જણાવવું પડશે. હું એક 68 વર્ષની મહિલા છું જેણે પોતાની આખી જિંદગી, પોતાની બધી જ મૂડી અને પોતાની ખુશીઓ પોતાના પરિવારના ચરણોમાં સમર્પિત કરી દીધી હતી. અંતે એવું શું થયું કે જે સ્ત્રીએ આ ઘર બનાવવા માટે પોતાનું લોહી પરસેવો એક કર્યો તેને એક વગર પગારની નોકરાણી જેવી સમજવામાં આવી? અંજલિ અને દીપકે ક્યારે અને કેવી રીતે મારી મમતાનો ફાયદો ઉઠાવવાનું શરૂ કર્યું અને મને એક બોજ માની લીધી, તે જાણવું ખૂબ જ જરૂરી છે. જો તમે જાણવા માંગતા હોવ કે આ અપમાનજનક વ્યવહારનો અંત કેવી રીતે આવ્યો, તો આ વાર્તાનો અંત સુધી સાંભળજો, કારણ કે જે થવાનું છે તે તમારા સંબંધોને જોવાની દ્રષ્ટિ બદલી નાખશે. હું તમને આજથી બરાબર 3 વર્ષ અને 4 મહિના પાછળ લઈ જાઉં છું, જ્યારે મારા જીવનનો સૌથી દુઃખદ અને કાળો અધ્યાય શરૂ થયો હતો. તે દિવસે મેં મારું બધું જ ગુમાવી દીધું હતું અને મારી બચેલી મિલકત પણ બીજાને સોંપી દીધી હતી, એ જાણવા છતાં પણ કે હું મારા જ ડેથ વોરંટ પર સહી કરી રહી છું. 3 વર્ષ પહેલા મેં મારા પતિ કૈલાસને કાયમ માટે ગુમાવ્યા હતા, જેમને સ્વાદુપિંડનું કેન્સર થયું હતું. તે બીમારી એટલી ઝડપથી ફેલાઈ કે માત્ર 6 મહિનામાં જ તેમણે દમ તોડી દીધો અને મને તેમની સાથે છેલ્લી વાર વાત કરવાનો પણ મોકો ન મળ્યો. તેમના ગયા પછી હું તે મોટા પર્વજોના ઘરમાં બિલકુલ એકલી રહી ગઈ હતી, જ્યાંની દિવાલો મને તેમની યાદ અપાવીને રડાવતી હતી. અમારું તે ઘર શહેરની બહારના વિસ્તારમાં હતું, જ્યાં એક સુંદર મોઝેકવાળું આંગણું હતું જ્યાં બેસીને અમે સાંજની ચા પીતા હતા. તે જ ઘરમાં અમે દીપકને પાળી પોસીને મોટો કર્યો હતો, પણ કૈલાસના ગયા પછી તે ઘરની શાંતિ મારા માટે અસહ્ય બની રહી હતી. ત્યારે 2 અઠવાડિયા પછી મારો દીકરો દીપક મને મળવા આવ્યો. દીપક જ્યારે પણ મારી પાસે કંઈક માંગવા માંગતો હોય ત્યારે તે હંમેશા તે માસૂમ અને મીઠી મુસ્કાનનો ઉપયોગ કરતો હતો. રસોડામાં બેસીને દીપકે વાત શરૂ કરી કે માં,
હું અને અંજલિ બાળકો માટે એક નવું અને મોટું ઘર જોઈ રહ્યા છીએ. અંજલિએ પણ ચતુરાઈથી વાત આગળ વધારતા કહ્યું કે સાસુમાં, અમને જે ઘર ગમ્યું છે તેના ડાઉન પેમેન્ટ માટે 68,000 રૂપિયાની જરૂર છે. દીપકે ભાવુક થઈને કહ્યું કે માં, જો તમે આ જૂનું ઘર વેચી દો તો તમે અમારી સાથે નવા ઘરમાં રહી શકો છો. તેનાથી તમારી એકલતા પણ દૂર થશે અને બાળકો પણ તમારી સાથે ખુશ રહેશે. તે દરખાસ્તમાં બધાનું ભલું દેખાતું હતું, પણ વાસ્તવમાં તે મારા પતનની શરૂઆત હતી. અંજલિએ પણ લલચાવતા કહ્યું કે સાસુમાં, તમે બાળકોની દેખરેખમાં મદદ કરશો અને અમે તમારું પરિવારની જેમ ધ્યાન રાખીશું. મેં કોઈ પણ વિચાર કર્યા વગર 3 અઠવાડિયામાં મારું તે વહાલું ઘર 1,20,000 રૂપિયામાં વેચી દીધું. મેં દીપકને 68,000 રૂપિયા આપી દીધા અને બાકીના પૈસા બચત ખાતામાં મૂક્યા. એક મોટી ભૂલ જે મેં તે દિવસે કરી તે એ હતી કે મેં નવા ઘરના માલિકી હકમાં મારું નામ ન લખાવ્યું. દીપકે મને સમજાવ્યું હતું કે માં, આની કોઈ જરૂર નથી, કારણ કે આ ઘર આપણું જ છે અને હું મૂર્ખ માતાની જેમ મારા દીકરા પર અતૂટ વિશ્વાસ કરી બેઠી. શરૂઆતના મહિનાઓ તો સારા વીત્યા. હું સવારે વહેલા ઉઠીને બધા માટે ચા નાસ્તો બનાવતી. દીપક અને અંજલિ નોકરી પર જતા અને હું આખા ઘરની સફાઈમાં પરોવાઈ જતી. પરંતુ ધીરે ધીરે અંજલિની વર્તણૂક બદલાવા લાગી. તે સાંજ ઘરે આવીને ઘરના ખૂણે ખૂણાની તપાસ કરતી અને જો ક્યાંય ધૂળ દેખાય તો તરત જ મારા પર ખીજાતી. તે મને આખો દિવસ ટોકતી રહેતી. ઘરમાં કોઈ મને સન્માનથી બોલાવતું નહીં. અંજલિ માટે હું માત્ર સાસુમાં એક હોદ્દો હતી જેને તે તિરસ્કાર સાથે બોલાવતી. માત્ર મારા પૌત્ર પૌત્રીઓ જ મને પ્રેમ કરતા હતા. પણ જ્યારે અંજલિ અમને સાથે જોતી ત્યારે તે ગુસ્સે થઈ જતી. એક દિવસ તો હદ થઈ ગઈ જ્યારે નાની સાનિયાએ કહ્યું કે દાદી, હું તમને મમ્મી કરતાં પણ વધુ પ્રેમ કરું છું. તે સાંભળીને અંજલિ ગુસ્સે થઈ ગઈ અને તે રાત્રે તેણે દીપક સામે બૂમો પાડી કે તમારી માં મારા બાળકોને બગાડી રહી છે અને અહીં મફતમાં રહી છે, એટલે તેણે તેની હદમાં રહેવું જોઈએ. મને આશા હતી કે દીપક મારો પક્ષ લેશે, પણ તે ચૂપ રહ્યો. તે રાત્રે મારું હૃદય તૂટી ગયું. જેમ જેમ મહિનાઓ વીત્યા તેમ અંજલિનું અપમાન કરવાનું પ્રમાણ વધતું ગયું અને હું તેના જ ઘરમાં એક નોકરાણી બનીને રહી ગઈ હતી. અંજલિ હવે અવારનવાર ઘરમાં નાની મોટી મિજબાનીઓ રાખતી અને તેના મિત્રોને બોલાવતી, પરંતુ તેની જાણ મને છેલ્લી મિનિટે કરતી. તે તેના મિત્રો સામે મારો પરિચય માં તરીકે નહીં પણ દીપકની મમ્મી તરીકે કરાવતી. જે ઘરના કામમાં મદદ કરે છે તેઓએ ધીરે ધીરે મને પરિવારની તસવીરોમાંથી પણ બહાર કાઢવાનું શરૂ કરી દીધું, જાણે મારું તેમના જીવનમાં કોઈ અસ્તિત્વ જ ન હોય. ગઈ દિવાળી પર જ્યારે આખા પરિવારે નવા કપડાં પહેરીને ક્રિસમસ ટ્રી અને દીવાઓ સાથે ફોટો પડાવ્યો ત્યારે અંજલિએ મને કહ્યું કે માં, તમે અમારો ફોટો પાડી આપો. હું કેમેરાની પાછળ ઊભી રહી અને તેઓ બધા હસતા હસતા ફોટા પડાવતા રહ્યા, જે પછીથી દિવાલ પર એક મોટા ફ્રેમમાં લટકાવી દેવામાં આવ્યા. તે આખા ઘરની એક પણ તસવીરમાં હું ક્યાંય દેખાતી નહોતી, જાણે હું કોઈ આત્મા હોઉં જે તે ઘરમાં તો રહે છે પણ દેખાતી નથી. મને ધીરે ધીરે એવું લાગવા માંડ્યું કે હું તેમના માટે માત્ર એક ઉપયોગી વસ્તુ છું જે ઘર ચલાવે છે, જેથી તેઓ તેમની આદર્શ જિંદગી જીવી શકે. તેઓ તેમની પાર્ટીઓ અને ખુશીઓમાં મશગુલ રહેતા અને હું રસોડામાં વાસણ માંજતી રહેતી અથવા બાળકોને સુવડાવતી રહેતી. પરંતુ 3 વર્ષ સુધી જે અપમાન મેં સહ્યું હતું તે માર્ચની રાત સામે કંઈ પણ નહોતું. જ્યારે બધો વિવાદ શરૂ થયો તે રાત્રે જે સંદેશ મને ફ્રીજના ખાવા વિશે મળ્યો હતો તેણે મારી અંદર સૂતેલી તે સ્વાભિમાની સ્ત્રીને જગાડી દીધી હતી. બધું તે ગુરુવારની સવારે શરૂ થયું હતું જ્યારે અંજલિ સીડીઓ પરથી ઉતરતી વખતે ખૂબ જ ખુશ અને ઉત્સાહિત જણાતી હતી. તેણે પોતાનો તે કિંમતી ગ્રે સૂટ પહેર્યો હતો જે તે માત્ર ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ મુલાકાતો માટે સાચવી રાખતી હતી. તેના ચહેરા પર એક એવી જીતની મુસ્કાન હતી જે જોઈને લાગતું હતું કે તેણે કંઈક ખૂબ મોટું હાંસલ કર્યું છે. તેણે બૂમ પાડીને કહ્યું, મને મળી ગઈ. અને તેની પાછળ દીપક પણ પોતાની ટાઈ બાંધતા ખૂબ ગર્વ સાથે આવી રહ્યો હતો. સાનિયાએ પોતાની પ્લેટમાંથી પરાઠું ખાતા તેની મમ્મીને પૂછ્યું કે મમ્મી, શું થયું? તમે આટલા ખુશ કેમ છો? અંજલિએ સાનિયાને ગળે લગાવતા જણાવ્યું કે તેની કંપનીએ તેને રિજનલ ઓપરેશન્સ મેનેજર બનાવી દીધી છે અને તે આ પદ પર પહોંચનારી સૌથી યુવા મહિલા છે. દીપકે ખુશીના માર્યા તેને હવામાં ઉઠાવી લીધી અને કહેવા લાગ્યો કે મને ખબર હતી કે આ પદ ફક્ત અને ફક્ત તારું જ હશે. હું તે સમયે ચૂલા પાસે ઊભી રહીને નાસ્તો બનાવી રહી હતી અને મેં ખૂબ જ સાચા મનથી અંજલિને અભિનંદન આપતા કહ્યું કે મુબારક હો અંજલિ. તેણે મારી તરફ એક સરસરી નજર નાખી અને ખૂબ જ વૃક્ષતાથી શુક્રિયા સાસુમાં કહીને ફરીથી દીપકના
બાહુપાસમાં ઝૂલી ગઈ. દીપકે ઉત્સાહમાં આવીને કહ્યું કે આપણે આજે રાત્રે આની ઉજવણી ખૂબ મોટા સ્તરે કરવી જોઈએ, જેવી મારી સફળ પત્ની લાયક છે. અંજલિએ તરત સૂચન કર્યું કે આપણે તે નવા રોયલ પેલેસ રેસ્ટોરન્ટમાં જવું જોઈએ, જ્યાંથી આખા શહેરનો નજારો દેખાય છે. તેણે કહ્યું કે આજે રાત્રે પૈસાની કોઈ ચિંતા નથી, કારણ કે મારો નવો પગાર અને બોનસ અમારા બધા ખર્ચાઓને આવરી લેશે. મયંકે પણ પોતાનો હાથ ઉઠાવીને પૂછ્યું કે શું તે પણ તે મોટી પાર્ટીમાં જશે? તો અંજલિએ હસીને હા પાડી દીધી. મારું દિલ આ સાંભળીને થોડીવાર માટે ધબકારા ભૂલી ગયું કે આખો પરિવાર તે ઉજવણીમાં સામેલ થવા જઈ રહ્યો છે. મેં મારા એપ્રનથી હાથ લૂછ્યા અને ખૂબ જ સામાન્ય અવાજમાં પૂછ્યું કે મારે રિઝર્વેશન કેટલા વાગ્યાનું કરાવવું જોઈએ. અંજલિએ મારી તરફ એવી રીતે જોયું જાણે તેને અત્યારે યાદ આવ્યું હોય કે હું પણ તે રૂમમાં હાજર છું અને તેની વાતો સાંભળી રહી છું. તેણે ખૂબ જ અજીબ સ્વરમાં પૂછ્યું કે રિઝર્વેશન શાના માટે? અને રૂમમાં એક ભારે સન્નાટો છવાઈ ગયો, જેને કોઈ તોડી શકતું નહોતું. દીપકે પોતાનું ગળું સાફ કર્યું અને અંજલિ સાથે એક એવો મૌન સંદેશ શેર કર્યો જે હું તરત સમજી ગઈ. અંજલિએ એક એવી બનાવટી મુસ્કાન સાથે મારી તરફ જોયું જે તેની આંખો સુધી નહોતી પહોંચી શકતી અને ખૂબ જ ચાલાકીથી વાત ફેરવી દીધી. તેણે કહ્યું કે સાસુમાં આ એક ખૂબ જ અંગત ડિનર છે, જેમાં ફક્ત અમે લોકો, બાળકો અને મારી મમ્મી સામેલ હશે, જે શહેરથી આવી રહ્યા છે. તેણે પોતાનો પરિવાર શબ્દ પર એટલો ભાર મૂક્યો કે તે શબ્દ મારા હૃદયમાં કાચના ટુકડાની જેમ ગૂંચવા લાગ્યા અને મને મારી અસલિયત જણાવી દીધી. મેં બસ એટલું જ કહ્યું કે હું સમજી ગઈ અને ફરીથી ચૂલા તરફ વળી ગઈ, જ્યારે હવે ત્યાં રાંધવા માટે કંઈ પણ બાકી બચ્યું નહોતું. અંજલિએ પોતાનું ટોસ્ટ ખાતા ખૂબ જ સહજ ભાવે આગળ કહ્યું કે વળી કોઈએ તો ઘરની રખેવાળી માટે રોકાવું જ પડશે. તેણે મારી પ્રશંસા કરવાના અંદાજમાં કહ્યું કે તમે એટલું સ્વાદિષ્ટ ખાવાનું બનાવો છો કે મને ખાતરી છે કે તમે તમારા માટે પણ કંઈક સારું બનાવી લેશો. મારો દીકરો દીપક, જેને મેં દરેક મુસીબતથી બચાવ્યો હતો, તે બસ ચૂપચાપ પોતાની પ્લેટમાં પડેલા ઈંડાને જોતો રહ્યો અને તેણે એક શબ્દ પણ ન બોલ્યો. તેઓ બધા સવારે 11 વાગ્યાની આસપાસ ઘરેથી નીકળી ગયા. અંજલિએ પોતાનો ડ્રેસ 3 વાર બદલ્યો હતો, જેથી તે સૌથી સુંદર દેખાઈ શકે. બાળકો પણ તેમના સૌથી સારા કપડામાં ખૂબ વહાલા લાગતા હતા અને તેમના ચહેરા પર તે શાનદાર રેસ્ટોરન્ટમાં જવાની ચમક હતી. દીપકે જતી વખતે મારા કપાળ પર એક ખૂબ જ ઔપચારિક અને ઠંડુ ચુંબન કર્યું, જાણે તે બસ એક રિવાજ પૂરો કરી રહ્યો હોય. તેણે મને કહ્યું કે માં, અમારી રાહ ન જોતી, કારણ કે અમને આવવામાં મોડું થઈ શકે છે. અને તેઓ બધા ચાલ્યા ગયા. તેમના ગયા પછી આખા ઘરમાં એક એવી શાંતિ છવાઈ ગઈ જે એટલી ભારે હતી કે મને શ્વાસ લેવામાં પણ તકલીફ થવા લાગી હતી. હું ખાલી ઘરમાં આમ તેમ ટહેલવા લાગી. તે લિવિંગ રૂમમાંથી પસાર થઈ, જેના કાચના ટેબલને હું રોજ ચમકાવતી હતી જેથી અંજલિને ધૂળ ન દેખાય. હું રસોડામાં ગઈ, જ્યાં મેં કલાકો સુધી ઊભા રહીને તેમના માટે તે જમવાનું બનાવ્યું હતું જેના માટે તેમણે ક્યારેય બરાબર શુક્રિયા પણ નહોતું કહ્યું. બધું પોતાની જગ્યાએ હતું. ઘર બિલકુલ સાફ સુથરું અને વ્યવસ્થિત હતું, પણ હું તે ઘરની અંદર પોતાની જાતને બિલકુલ એકલી અનુભવી રહી હતી. મેં મારા માટે એક સસ્તો ઇન્સ્ટન્ટ સૂપ બનાવ્યો જેની કિંમત માત્ર 20 રૂપિયા હતી, કારણ કે હવે મને મારી લાયકાત સમજાઈ ગઈ હતી. હું ડાઇનિંગ ટેબલ પર ન બેઠી, પણ રસોડાના એક નાના ટેબલ પર બેસીને સૂપ પીવા લાગી, કારણ કે હવે હું તેમના માટે માત્ર એક નોકરાણી હતી. સાંજના 7 વાગ્યે મેં ફરીથી ઇન્સ્ટાગ્રામ ખોલ્યું. મને નથી ખબર કે હું વારંવાર પોતાની જાતને ઈજા પહોંચાડવા માટે આવું કેમ કરી રહી હતી. ત્યાં અંજલિની પહેલી તસવીર હતી, જેમાં તે પોતાની લાલ સાડીમાં ચમકી રહી હતી અને હાથમાં વાઇનનો ગ્લાસ લઈને બધાનો આભાર માની રહી હતી. બીજી તસવીરમાં મારા પૌત્ર મયંક અને સાનિયા સામે ઝીંગા અને મોટા મોટા બર્ગર રાખ્યા હતા અને તેઓ ખૂબ ખુશ દેખાતા હતા. ત્રીજી તસવીરમાં આખું ટેબલ દેખાતું હતું, જ્યાં કુલ 9 લોકો બેઠા હતા, જેમાં અંજલિના સંબંધીઓ અને તેના કેટલાક મિત્રો પણ સામેલ હતા. તેઓ બધા લોકો ઉજવણી કરી રહ્યા હતા, હસી રહ્યા હતા અને એકબીજાને અભિનંદન આપી રહ્યા હતા. જ્યારે હું તે ઘરમાં એકલી બેઠી વાસી યાદો સાથે સૂપ પી રહી હતી, તે પોસ્ટર પર હજારો કોમેન્ટ્સ આવી રહી હતી, જ્યાં લોકો અંજલિને ક્વીન અને સફળ મહિલા કહી રહ્યા હતા. પણ કોઈએ એ ન પૂછ્યું કે ઘરની વૃદ્ધ મહિલા ક્યાં છે. કોઈએ એ અનુભવ્યું જ નહીં કે તે તસવીરમાં કોઈ એક વ્યક્તિ ગાયબ હતી, જે તે પરિવારની અસલી તાકાત હતી. મેં મારો સૂપનો વાટકો ધોઈને રાખ્યો અને રસોડાનું ટેબલ સાફ કર્યું, જેથી અંજલિને કોઈ ફરિયાદનો મોકો ન મળે. ત્યારે જ મારા ફોનમાં
ફરીથી ધ્રુજારી થઈ અને અંજલિનો પેલો જ સંદેશ આવ્યો, જેણે મારી સહનશક્તિનો ડેમ પૂરી રીતે તોડી નાખ્યો. તે સંદેશમાં તેણે મને ફરીથી યાદ અપાવ્યું કે હું ફ્રીજમાં રાખેલું વધેલું ઘટેલું ખાવાનું ખાઈ લઉં, જેથી કંઈ પણ બગડે નહીં. મેં તે સંદેશ વાંચ્યો અને મને એવું લાગ્યું જાણે મારી અંદરની તે મમતાવાળી માં હંમેશ માટે મરી ગઈ હોય અને એક નવી સ્ત્રીનો જન્મ થયો હોય. મેં ફ્રીજ ખોલ્યું તો જોયું કે ત્યાં કાલનું અડધું વધેલું થોડા ચોખા અને કેટલીક શાકભાજી રાખ્યા હતા, જે મેં જ બનાવ્યા હતા. અંજલિના હિસાબે હું માત્ર તે વધેલા ઘટેલા ખાવાની જ હકદાર હતી. જાણે કે મારું અસ્તિત્વ પણ હવે તેમના જીવનમાં બસ એક વધેલા ઘટેલો ભાગ જ રહી ગયો હોય. મેં ઊંડો શ્વાસ લીધો, ફ્રીજનું બારણું બંધ કર્યું અને તેને માત્ર 2 શબ્દોનો જવાબ આપ્યો, ઠીક છે. તે 2 શબ્દોમાં મારો તે નિર્ણય છુપાયેલો હતો, જે મેં છેલ્લા 7 મહિનાની પ્રતારણા અને તિરસ્કાર પછી આજે લઈ લીધો હતો. હું ઉપર મારા રૂમમાં ગઈ, કબાટની ઉપરથી મારી તે મોટી પેટી કાઢી જેનો મેં વર્ષોથી ઉપયોગ કર્યો ન હતો. અંજલિ અને દીપકને એ અંદાજ પણ નહોતો કે હું છેલ્લા 6 મહિનાથી પોતાની જાતને આ પળ માટે દરેક રીતે તૈયાર કરી રહી હતી. મેં ગુપ્ત રીતે બધા દસ્તાવેજો ભેગા કર્યા, તેમની વાતોને રેકોર્ડ કરી અને દરેક તે અપમાનના પુરાવા રાખ્યા જે તેમણે મારી સાથે કર્યા હતા. તેમને લાગતું હતું કે તેઓ એક 68 વર્ષની વૃદ્ધ મહિલા પોતાના ઈશારા પર નચાવી રહ્યા છે, પણ તેઓ ભૂલી ગયા કે અનુભવ અને સમય માણસને ઘણું બધું શીખવી દે છે. સૌથી મોટી વાત જે તેમને ખબર નહોતી તે એ હતી કે આ ઘરનો માલિકી હક કાયદેસર રીતે હજુ પણ ફક્ત મારા જ નામે હતો. મેં તે પેટી પલંગ પર રાખી અને તેમાં મારા કપડાં, પગરખાં અને મારા સ્વર્ગવાસી પતિ કૈલાસની તે તસવીરોની સાચવવાનું શરૂ કર્યું, જે મારો જીવ હતી. પરંતુ કપડાં રાખતા પહેલા હું એક ક્ષણ માટે રોકાઈ, કારણ કે મને ખબર હતી કે આ માત્ર ગુસ્સામાં લીધેલો નિર્ણય ન હોવો જોઈએ. આ એક એવું પગલું હોવું જોઈએ જે છેલ્લું હોય, નહીં કે એવું કે હું એક અઠવાડિયામાં પાછી ફરીથી તેમને સામે ભીખ માંગતી પાછી ફરું. મેં કબાટની પાછળ રાખેલા તે જૂના ડબ્બાઓ હટાવ્યા જ્યાં મેં મારો સિલાઈનો સંચો અને મારો અંગત સામાન છુપાવી રાખ્યો હતો. ત્યાં એક જૂના પરબીડિયામાં તે ઘરના અસલી કાગળો રાખ્યા હતા, જેના પર મોટા અક્ષરોમાં મારું નામ બીના દેવી લખેલું હતું. મેં મારી તે જૂની ડાયરી પણ કાઢી, જેમાં મેં છેલ્લા 3 વર્ષના એક રૂપિયાનો હિસાબ લખી રાખ્યો હતો, જે મેં આ ઘર પર ખર્ચ કર્યો હતો. તે ડાયરીના પાનાઓ પર મારો ધ્રુજતો હાથ સાક્ષી હતો કે મેં દીપકની દરેક ઈચ્છા પૂરી કરવા માટે મારી આખી પેન્શન લગાવી દીધી હતી. ઓગસ્ટ 2022માં 68,000 રૂપિયાનું ડાઉન પેમેન્ટ, સપ્ટેમ્બરમાં 2 લાખ રૂપિયાનું નવું ફ્રીજ અને વોશિંગ મશીન, ઓક્ટોબરમાં 3.5 લાખ રૂપિયાનો સોફા સેટ. અંજલિને જે પણ વસ્તુ જૂની લાગતી હતી તેને બદલવા માટે હું મારા બચત ખાતામાંથી પૈસા કાઢતી રહેતી હતી, જેથી મારો દીકરો અને વહુ ખુશ રહે. નવેમ્બરમાં જ્યારે ઘરની પાઇપ ફાટી હતી ત્યારે 8,700 રૂપિયા પણ મેં જ આપ્યા હતા, કારણ કે દીપક પાસે તે વખતે પૈસા નહોતા. હિસાબનો તે સિલસિલો ઘણો લાંબો હતો, જેમાં લિવિંગ રૂમનો મોંઘો ટીવી, બેડરૂમના નવા ગાદલા અને અહીં સુધી કે બાથરૂમનું નવું રિનોવેશન પણ સામેલ હતું. અંજલિને તેના બાથરૂમમાં ઇટાલિયન ટાઇલ્સ જોઈતી હતી, જેના માટે મેં 6,500 રૂપિયા ખુશી ખર્ચ્યા હતા. આ સિવાય ઘરના માસિક ખર્ચાઓમાં પણ મારી પેન્શનનો એક મોટો હિસ્સો જતો હતો, કારણ કે દીપક પોતાના પગારથી બધું મેનેજ કરી શકતો નહોતો. ઘરનો અને બાકીની રકમ હું ભરતી હતી. આ રીતે છેલ્લા 3 વર્ષમાં મારી 68 વર્ષની ઉંમર આખી કમાણી અને પેન્શન આ ઘરની દિવાલોમાં ખર્ચી નાખી હતી. મેં જ્યારે ડાયરીના છેલ્લા પાના પર કુલ સરવાળો કર્યો તો તે રકમ 1,36,80,000ની આસપાસ પહોંચી રહી હતી. આ તે બધી સંપત્તિ હતી જે મેં અને કૈલાસે 42 વર્ષની મહેનતથી જમા કરી હતી અને જેને મેં એક ઝાટકે આ ઘર પર લૂંટાવી દીધી હતી. બદલામાં મને શું મળ્યું? એક એવો રૂમ જ્યાં મારી કોઈ તસવીર નહોતી અને એક એવું રસોડું જ્યાં મારી વાસી ખાવાનો આદેશ આપવામાં આવતો હતો, પરંતુ સિલાઈના ડબ્બાની નીચે એક પીળું પરબીડિયું રાખ્યું હતું, જેમાં તે તાકાત હતી જે અંજલિ અને દીપકના પગ નીચેથી જમીન સરકાવી શકતી હતી. તે પરબીડિયામાં આ ઘરની મૂળ રજિસ્ટ્રી હતી, જેના પર સ્પષ્ટપણે લખ્યું હતું કે આ મિલકતની એકમાત્ર માલિક હું છું. જ્યારે અમે આ ઘર ખરીદ્યું હતું તો વકીલે સલાહ આપી હતી કે કારણ કે બધા પૈસા હું આપી રહી છું, એટલે રજિસ્ટ્રી મારા નામે હોવી સુરક્ષિત છે. દીપક પણ તે વખતે રાજી થઈ ગયો હતો, પરંતુ બાદમાં તે ટ્રાન્સફર ક્યારેય થયું જ નહીં, કારણ કે દરેક વખતે કોઈને કોઈ નવો ખર્ચ સામે આવી જતો. દીપકે ધીરે ધીરે પૂછવાનું પણ બંધ કરી દીધું
અને મેં પણ જાણી જોઈને તેને ક્યારે યાદ ન અપાવ્યું, કારણ કે મારા મનમાં કોઈ ખૂણે ડર હતો. આજે તે જ ડર મારી સૌથી મોટી ઢાલ બની ગયો હતો. મેં તરત જ મારો ફોન ઉઠાવ્યો અને મારી મેઘાને ફોન કર્યો, જે શહેરની એક ખૂબ જ કાબેલ અને નીડર વકીલ હતી. મેં તેને ટૂંકમાં આખી સ્થિતિ સમજાવી. મેઘાએ જ્યારે સાંભળ્યું કે ઘર હજી પણ મારા નામે છે, ત્યારે તેણે કહ્યું કે મોસી, હવે અંજલિ અને દીપકને તેમની અસલી જગ્યા બતાવવાનો સમય આવી ગયો છે. મેઘાએ જણાવ્યું કે હું કાયદેસર રીતે તેમને તે ઘરમાંથી ગમે ત્યારે કાઢી શકું છું અને છેલ્લા 3 વર્ષનું ભાડું પણ વસૂલ કરી શકું છું. મેં મેઘાને બધા કાગળો અને પુરાવા સાથે કાલે સવારે મળવાનું વચન આપ્યું. તે પછી મેં મારા જૂના પડોશી અને કૌટુંબિક મિત્ર હરીશભાઈને ફોન કર્યો. તેમણે જ આ ઘરની રજીસ્ટ્રી કરાવી હતી. હરીશભાઈએ કહ્યું કે બીનાબેન, મેં તમને પહેલા જ ચેતવણી આપી હતી કે માલિકી હક પોતાની પાસે જ રાખજો, અને આજે તમે સાચા સાબિત થયા. મેં મારી સહેલી લતાને ફોન કર્યો, જેણે મને હંમેશા તેના ઘરે આવવાનું આમંત્રણ આપ્યું હતું. લતાએ કહ્યું કે મારો ઉપરનો રૂમ તારા માટે હંમેશા તૈયાર છે. ફોન રાખ્યા પછી હું ખૂબ રડી, પણ તે આંસુ દુઃખના નહીં, પણ તે બોજ ઉતારવાના હતા જે હું 3 વર્ષથી વેઠારતી હતી. અંજલિ અને દીપક હજી પણ તે હોટલમાં ઉજવણી કરી રહ્યા હશે, અને તેમને ખબર પણ નહોતી કે તેમની દુનિયા હવે તૂટવાની છે. મેં મારી જરૂરી વસ્તુઓ, ઘરેણાં અને જે કંઈ મારું હતું તે બધું સમેટી લીધું. મેં પેલું નાનું ડિજિટલ રેકોર્ડર કાઢ્યું જે મેં 6 મહિના પહેલા ખરીદ્યું હતું. તેણે અંજલિના તે અસલી ચહેરાઓને રેકોર્ડ કર્યા હતા જે તે દુનિયાથી છુપાવતી હતી. મેં તે બધી ફાઇલો પેનડ્રાઈવમાં કોપી કરી. અને એક રેકોર્ડિંગમાં અંજલિ કહી રહી હતી કે સાસુમાં તો એક મફતની નોકરાણી જેવા છે. બીજીમાં તે દીપકને સમજાવતી હતી કે હવે માં જૂના થઈ ગયા છે અને તેમને કોઈ વૃદ્ધાશ્રમમાં મોકલી દેવા જોઈએ. દીપકે અંતે કહ્યું હતું કે તે આ વિશે જરૂર વિચારશે. તો 17 રેકોર્ડિંગ્સે મારા આત્માને ચીરી નાખ્યો હતો, પણ તેમણે મને તે તાકાત પણ આપી જે મારે આ યુદ્ધ જીતવા માટે જોઈતી હતી. રાતના 1:45 વાગી રહ્યા હતા. મેં છેલ્લી વાર તે લિવિંગ રૂમને જોયો, જેના સોફા અને ટેબલ માટે મેં મારી આખી ઉંમરની મૂડી લગાવી દીધી હતી. મેં એક કાગળ ઉઠાવ્યો અને દીપક માટે એક છેલ્લો પત્ર લખ્યો, જેમાં મેં મારા દિલનો બધો જ ગુસ્સો કાઢી નાખ્યો. મેં લખ્યું કે દીપક, તે અને અંજલિએ મળીને મને એક જીવતી જાગતી લાશ બનાવી દીધી હતી, પણ હવે હું આઝાદ છું. મેં તે પત્ર દીપકના ઓશિકા પર રાખી દીધો અને તેની સાથે જ તે પીળું પરબીડિયું પણ છોડી દીધું, જેમાં ઘરની રજીસ્ટ્રીની ફોટોકોપી હતી. મેં એક નાની ચિઠ્ઠી પર લખ્યું કે આ ઘર કાયદેસર રીતે મારું છે અને તે છેલ્લા 3 વર્ષમાં મારું 1,36,00,000નું નુકસાન કર્યું છે. મેં મારી પેટી ઉઠાવી અને મુખ્ય દરવાજે તાળું મારી તેની ચાવી મારી પાસે જ રાખી દીધી. મેં ટેક્સી બોલાવી અને જ્યારે ટેક્સી તે કોલોનીના ગેટ બહાર નીકળી રહી હતી, ત્યારે મેં પાછળ વળીને તે ચમકતા ઘરને ન જોયું. ટેક્સીવાળાએ પૂછ્યું કે માતાજી, આટલી રાતે ક્યાં જઈ રહ્યા છો? તો મેં બસ હસીને કહ્યું કે હું મારા ઘરે પાછી જઈ રહી છું. તે રાત્રે મને પહેલીવાર એવી ઊંઘ આવી જે સુકૂન ભરી હતી. બીજા દિવસે હું મેઘાની ઓફિસ પહોંચી, જ્યાં અમે અંજલિ અને દીપકને ઘર ખાલી કરવાની નોટિસ મોકલવાની પૂરી તૈયારી કરી લીધી. જ્યારે તેમને તે કાનૂની નોટિસ મળી તો તેમના હોશ ઉડી ગયા. અંજલિનો તે ઘમંડ હવે ચૂર થઈ ગયો હતો. અંતે અમે તેમને નોટરીની ઓફિસમાં બોલાવ્યા, જ્યાં મેં તેમની સામે એક એવો પ્રસ્તાવ મૂક્યો જેણે તેમને ચોંકાવી દીધા. મેં કહ્યું કે હું ઘર તો નહીં વેચું, પણ આ ઘરનો 60% હિસ્સો મારો રહેશે અને 40% તમારો. પણ મારી કેટલીક શરતો હશે. મારી પહેલી શરત એ હતી કે ઘરના ખાલી રૂમમાં હું મારી પસંદગીના ભાડુઆત રાખીશ, જે એક નિરાધાર પરિવાર હશે. મેં એક વિધવા શિક્ષિકા અને તેના 2 બાળકોને તે ઘરમાં રહેવા બોલાવ્યા. અંજલિને હવે તે લોકો સાથે રસોડું અને લિવિંગ રૂમ શેર કરવો પડતો હતો, જે તેને તેની અસલિયત યાદ અપાવતા રહેતા. ધીરે ધીરે અંજલિના વર્તનમાં બદલાવ આવવા લાગ્યો. દીપક અને મેં ફેમિલી થેરાપી શરૂ કરી, જ્યાં અમે અમારા સંબંધો સુધારવાની કોશિશ કરી. આજે 1 વર્ષ વીતી ગયું છે અને હું મારા તે નાના ભાડાના રૂમમાં ખૂબ ખુશ છું, જે અમારું પોતાનું અસ્તિત્વ છે. દીપક હવે દર રવિવારે મને મળવા આવે છે. અંજલિએ પણ મારી માફી માંગી છે અને હવે તે ઘરના કામમાં હાથ વટાવે છે અને વડીલોનું સન્માન કરતા શીખી ગઈ છે. મારી પૌત્રી સાનિયાએ મને એક ચિત્ર બનાવી આપ્યું છે, જેમાં હું એક રાણીની જેમ સિંહાસન પર બેઠી છું અને આખો પરિવાર મારી ચારે બાજુ છે. તે ચિત્ર જોઈને મને અહેસાસ થાય છે
કે ક્યારેક દૂર જવું જ પોતાનાઓને નજીક લાવવાનો સૌથી સાચો રસ્તો હોય છે. મેં આ પાઠ શીખ્યો છે કે આત્મસન્માનથી વધીને દુનિયામાં કંઈ પણ નથી. જો તમે પોતે પોતાનું સન્માન નહીં કરો તો દુનિયા તમને ક્યારેય તે ઇજ્જત નહીં આપે જેના તમે હકદાર છો. મેં મારી આઝાદી અને ગરિમા પાછી મેળવી લીધી છે. મિત્રો, સ્ટોરી સારી લાગી હોય તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ અને એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જો કોઈ ભૂલ થઈ હોય તો માફ કરશો.